હવે વાત કરીશું પોરબંદરની તો કુતિયાણા શહેર વિસ્તારમાં પણ 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ફાયર બ્રિગેડ દ્વારા 4 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીનો જે ભરાવો થઈ ગયો છે, જેના કારણે લોકો ઘરમાં જ પુરાયેલા હતા। લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ માટે પણ બહાર નીકળી શકતા ન હતા। આવા લોકો એટલે કે 4 લોકો ત્યાં ફસાયેલા હતા, તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તંત્રની ટીમ ત્યાં પહોંચી, ફાયર, એસડીઆરએફ, એનડીઆરએફ, આર્મીની ટીમ અત્યારે ખડે પગે છે। तो राजकोट में गई काले भारे वरसाद ने लईने एरपोर्टनी दीवाल तूटी गई। सोसायटी में पानी घुसी गया है। जूना एरपोर्टनी दीवाल अचानक ज तूटी गई और जागृति सोसायटी भूमेश्वर विस्तार में पानी घुस्या है। अमुक मकानों पण दीवालों तूटी गई है। जानहानिना जो कि कोई समाचार नहीं, ए राहतनी बात है, परंतु अहींया मुश्केली है, आ साथे ज नुकसान पण मोटुं छे, कारण के वाहनों अर्धा डूबी गया है, एटले कारने पण नुकसान है, घरनी अंदर पण पाणी भरायेला छे। तो आ तरफ खेड़ा जिल्लाना गामडाओमां पण पाणी पाणी थई गयुं छे। न्यूज 18 गुजरातीनी टीम ત્રાનાજા गामे पहोंची छे। वरसाद बंध थया बाद पण नथी ओसरी रह्या पाणी। ત્રાનાજા गाममां 4 दिवसथी पाणी भरायेला छे। गामना प्रवेश द्वार आगळ ढीचणसमा पाणी छे। पाणी भराता लोकोने अवर जवरमां पण मुश्केली नड़ी रही छे। पाणी भराई जवाना कारणे गाममां 4 दिवसथी लाइट बंध छे, वीजળી गुल थई गई छे। गाममां दूध मंडળી पण बंध छे, जेना कारणे दूध पण बगड़ी रह्युं छे। जे पशुपालको छे तेमने पण नुकसान पहोंची रह्युं छे, खेतीने नुकसान पहोंची रह्युं छे। लोकोने दूध शाकना फांफा पड़ी गया छे पाणी भरावाना कारणे। छेल्ला 4 दिवसथी सतत वरसाद एकधारे वरसादना कारणे गामनी दूध मंडळीमां पण दूध आगळ पहोंची नहीं शकતું અને જેના કારણે પબ્લિકને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમજ નાના મોટા સાધનો જેવા કે બાઇક જો કાઢવું હોય તો પણ ટ્રેક્ટર અને 4 વ્હીલર સાધનનો ઉપયોગ કરવો પડે છે। જો લવાલ કોસમાં પાણી ઓછું થાય તો જ આ પાણીનો નિકાલ થાય, તે સિવાય પાણીનો નિકાલ થાય એવું શક્ય નથી। 4 દિવસથી સતત વરસાદના કારણે ગામની અંદર પાણી ઘૂસ્યા છે। 4 દિવસ લાઇટ નથી, दूध मंडी 4 દિવસથી બંધ છે। પશુને ખાવા માટેનો ચારો સમગ્ર પલળી ગયો છે। તમે જોઈ શકો તમારા દ્રશ્યો ગામની અંદર। મુશ્કેલી તો એકબીજા ગામની અંદર કોન્ટેક્ટ તૂટી ગયા, મોબાઈલ નેટવર્કો બંધ થઈ ગયા છે, લાઇટ નથી, મોબાઈલ ચાર્જિંગ નહીં કરી શકતા, પશુને લઈ જવામાં ખેતરની અંદર લઈ જવામાં તકલીફ પડી છે। પાક તમામ નિષ્ફળ ગયા છે। તમે આગળ ખેતરોની અંદર પણ તમે જોઈ શકો કે પાણી તળાવ બની ગયા છે બધા ખેતરો। ખેડા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ બાદ આજે વરસાદ 24 કલાકથી રોકાયો છે, પરંતુ ગામડાઓની સ્થિતિ બતાવીશ કે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે અત્યારે અમે ન્યૂઝ 18 ગુજરાતી ટીમ ત્રાંજા ગામે પહોંચી છે। ત્રાંજા ગામના દ્રશ્યો છે, જ્યાં આગળ લોકોને અત્યારે ગામના પ્રવેશ દ્વારની અંદર જ ઢીચણસમાં પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો આ ગામની અંદર જે દૂધની ડેરી છે તે પણ 4 દિવસથી બંધ છે, અને જેના કારણે લોકોને પોતાનું જે દૂધ છે તે પણ ક્યાંક ને ક્યાંક બગડી રહ્યું છે, કારણ કે ગામની અંદર દૂધ રિસીવ કરવા માટે ટેન્કર નથી આવી રહી। અને આ ગામની અંદર છેલ્લા 4 દિવસથી આ પ્રકારે પાણી ભરેલા છે અને લોકોની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો માતર તાલુકાના મોટે ભાગના ગામડાઓની અંદર આ જ પરિસ્થિતિનો જોવા મળી રહી છે, કારણ કે ઉપરવાસમાં વધારે વરસાદ અને અહીં આગળ 10 ઇંચથી વધુ વરસાદ પડવા કારણે પરિસ્થિતિ હતી અને અહીંના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ત્રાંજા, ખેડા। न्यूज 18 गुजरातीना संवाददाता अमारा रिपोर्टर खूणे खूणेथी रिपोर्ट आपी रह्या छे, परंतु जनता पण रिपोर्टर बनीने अमारा सुधी विडियो पहोंचाडी रही छे। त्यारे वात करीशुं जनता रिपोर्टरना ए विडियोजनी। રાજકોટના કાલાવડમાં વૃદ્ધાના દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો સામે આવ્યા। ધસમસતા પ્રવાહમાં તણાયેલી મહિલાનું કરાયું રેસ્ક્યુ। જનતા રિપોર્ટરે મોબાઈલમાં કેદ કર્યા દ્રશ્યો। સાણંદના કલાણા ગામમાં પ્રવેશતા જ જળબંબાકારની સ્થિતિ। આખે આખા ગામમાં પાણી ભરાઈ જતા ગ્રામજનોને હાલાકી, કામ ધંધે જવા ખેડવું પડે છે જીવનું જોખમ। મહીસાગરના કેટલાક રસ્તાઓ પર નથી ઓસર્યા પાણી, હજુ પણ રસ્તાઓ જળબંબાકાર રહેતા લોકોને હાલાકી। ખેડાના મૌધા ગામમાં તળાવ ભરાયા। વરસાદે સડસડાટી બોલાવતા ગામ થયું જળમગ્ન। કુદરતી આફત સામે ગ્રામજનો લાચાર।
વડોદરાના માંજલપુરમાં વરસાદી આફત, બજારોમાં હજુ સુધી નથી ઓસર્યા પાણી. વિદ્યાર્થીઓ પાણીના પ્રવાહ વચ્ચે બસ સ્ટેશન પર બસની રાહ જોતા દેખાયા. વિજાપુરના માલોસણ ગામમાં વરસાદે ભૂક્કા કાઢ્યા તો ખેતરો પાણીમાં તરબોળ થયા. ગામમાં પ્રવેશતા જ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. કચ્છના મુન્દ્રામાં ધોધમાર વરસાદે ધડબડાટી બોલાવતા રસ્તા પર વહેતું થયું પાણી. નડિયાદમાં આકાશી આફતે રહેણાંક વિસ્તાર થયા જળમગ્ન. સોસાયટીના બહાર બેસવાના બાકડા પણ પાણીમાં ગરકાવ. પાર કરેલી રિક્ષામાં પણ ભરાયા પાણી. રાજકોટના નહેરુનગરના રસ્તા પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો. નહેરુનગર વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું. લોકો ત્રાહિમામ. રાજકોટના પોપટપરામાં ઘરમાં ઘૂસી ગયા પાણી. ઘરમાં પાણી ભરાઈ જતા રહીશોના માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો. ઘરમાં રહેલો માલસામાન પલળી ગયો. વડોદરાના રાવપુરામાં રસ્તા જળમગ્ન. દૂર દૂર સુધી નજર કરો ત્યાં સુધી પાણી. લોકો કેડસામાં પાણી વચ્ચેથી અવરજવર કરતા દેખાયા. નડિયાદના સંતરામ રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો. અનેક કોમ્પ્લેક્સમાં પાણી ભરાતા દુકાનો બંધ રાખવી પડી. વેપારી ઘરે બેસવા મજબૂર. સુરેન્દ્રનગરના પાટડીમાં આવેલા સેડલા ગામની સ્થિતિ વણસી. વરસાદી પાણી ન ઓસરતા લોકો જીવના જોખમે કરે છે અવરજવર. જનતા રિપોર્ટરે પાણી ભરાયા હોવાનો મોકલ્યો વિડીયો. ખંભાતના ટીંબા ગામમાં વરસાદી પાણીથી લોકો ત્રસ્ત. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ગ્રામજનો પરેશાન. હજુ સુધી ગામમાં પાણી રહેતા લોકોને રોજિંદા જીવનની કામગીરી માટે હાલાકી. વિજાપુરમાં વરસાદે બોલાવી સડસડાટી. ભાવસોર ગામ જવાના રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ. બોડા બાપજી રોડ પર ભરાયા વરસાદી પાણી. તો વડોદરાના વાઘોડિયામાં કેડસમાં પાણી. રહીશો પાણીના પ્રવાહ વચ્ચેથી જ પસાર થતા જોવા મળ્યા. વડોદરાના જનતા રિપોર્ટરે વાઘોડિયા રોડનો વિડીયો મોકલ્યો. બુલેટિનમાં આગળ વધીશું, પરંતુ રોકાઈ રહ્યા છે એક નાનકડા બ્રેક માટે. આપ ક્યાંય ન જતા. વરસાદની તોફાની તસવીરો લઈને અમે પાછા ફરી રહ્યા છે. આસપાસ ઉભેલા લોકો ડરી ગયા. આ તરફ સુરેન્દ્રનગરમાં વરસાદને કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. રતનપર વિસ્તારમાં આવેલા બાપા સીતારામ મઢુલી ચોક વિસ્તાર જળમગ્ન બની ગયો. બાપા સીતારામની મઢુલી આસપાસના તમામ રસ્તાઓ પાણીમાં ડૂબ્યા. ઢીચણ સુધીના પાણીમાંથી પસાર થતા અનેક વાહનો બંધ થઈ જતા વાહન ચાલકો અટવાઈ ગયા. સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા શહેરના મુખ્ય બે પુલ પાણીમાં ગરકાવ થયા હતા. જોરાવર નગરને સુરેન્દ્રનગર સાથે જોડતા આંબેડકર ચોક કોઝવે અને આર્ટ્સ કોલેજ કોઝવે પુલ પાણીમાં ગરકાવ. લોકોને પુલ પરથી તેમજ નદીમાં પટમાં અવરજવર ન કરવા તાકીદ. બંને પુલ છેડે બેરિકેડ મૂકી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો. તો સુરેન્દ્રનગર શહેરની આર્ટ્સ કોલેજ સામે આવેલ ઓવરબ્રિજ પર પાણી વળતા તંત્ર દ્વારા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર શહેરમાં નોંધાયેલ ભારે વરસાદને પગલે ભોગાવો નદીમાં પાણી છોડાવતા ગામમાં આવતા ઓવરબ્રિજ પર પાણી ફરી વળ્યું. આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં છેલ્લા 48 કલાકમાં 20 ઇંચ વરસાદ ખાબક્યો. આણંદમાં ભારે વરસાદથી આણંદના હાલ બેહાલ થઈ ગયા. માતર તાલુકાના ગામડાઓને જોડતા મોટાભાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. ભલાડા ગામમાં 2000 વીઘાથી વધુ જમીન પાણીમાં ગરકાવ થતા ખેડૂતોના પાકે જળ સમાતી લીધી. તો ખંભાત તાલુકાનું ગોલાણા ગામ વરસાદી પાણીથી પ્રભાવિત થયું. ગોલાણા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા. ગોલાણા ગામના ખેડૂતોની ડાંગર ડૂબી. ધરતીપુર વડોદરા શહેરના હાલ બેહાલ છે. જળબંબાકારની સ્થિતિ છે. લોકોના ઘરમાં